શું તમને અથવા તમારા કોઈ નજીકના વ્યક્તિમાં પ્રેગ્નન્સી દરમિયાન એકવાર હાર્ટબીટ આવ્યા પછી પણ ગર્ભપાત થઈ ગયો છે, જેને મેડિકલ ભાષામાં રિકરન્ટ મિસ્ડ અબોર્શન કહેવામાં આવે છે? આની પાછળના મુખ્ય 4 કારણો હોય છે, પણ ઘણા લોકો એવું વિચારે છે કે આ નસીબની વાત છે. તો મિત્રો, એવું નથી. પહેલું કારણ છે જેનેટિક કારણ. જો તમારું બાળક છે એ જેનેટિકલી એબનોર્મલ હશે તો મિસ્ડ અબોર્શન થઈ શકે. સેકન્ડ રીઝન છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ અથવા પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું ઓછું હોવું. ત્રીજું કારણ છે ગર્ભાશયમાં ગાંઠ હોવી, ગર્ભાશયમાં ટીબીની અસર હોવી. અને ચોથું કારણ છે ફિમેલના બ્લડમાં બ્લડ ગંઠાઈ જવાની તકલીફ હોવી, જેને કારણે બાળક સુધી પ્રોપર અમાઉન્ટમાં બ્લડ પહોંચતું હોતું નથી. તો મિત્રો, જો તમને પણ રિકરન્ટ મિસ્ડ અબોર્શનની તકલીફ હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. હવેના સમયમાં પ્રોપર નિદાન કરી અને એનું એક ડાયગ્નોસિસ શક્ય છે, અને પ્રોપર ટ્રીટમેન્ટ સાથે 80% કેસીસમાં હેલ્ધી બેબીનો બોર્ન થતો હોય છે. તો જો તમને પણ આવી તકલીફ હોય તો વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો ડેસ્ટિની IVF એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલ. થેન્ક યુ.